એ પહેલાં બાળક ચોક્કસ પ્રકારના ગળામાંથી અવાજો કરે છે અને એ અવાજો છે એ સ્પીચ ડેવલપમેન્ટના એ ઇન્ડિકેશન છે. કુપુસ્વામીનો અભ્યાસ એવું કહે છે કે એનું ઇન્ડિકેશન છે કે હવે ધીમે 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 બોલવા માટે તૈયાર થઈ રહ્યો છે કંઈક કહેવા માટે. તો આ આખો કોગ્નિટિવ ડેવલપમેન્ટ થયું. અને હવે બાળક બોલતો થયો છે એટલે ઇન્ટરેક્શન કરે છે લોકો સાથે, એની આજુબાજુમાં જે કોઈ આવે છે એની સાથે એ વાત કરે છે, એ જે કંઈ કહે છે એનું ઇન્ટરપ્રિટેશન કરે છે અને ઇન્ટરપ્રિટેશન કર્યા પછી એ પ્રતિચાર આપે છે અને એ રીતે એ એની આજુબાજુના જે લોકો છે, એના મિત્રો છે, એની સાથે એ ચર્ચા કરે છે. અને સામાજિકીકરણ માટેનું આ મહત્ત્વની પ્રક્રિયા છે. બાળક જેટલું ઇન્ટરેક્શન કરી શકે, સામાન્ય વ્યક્તિને સમજી શકે, એનો પ્રતિચાર આપી શકે, કમ્યુનિકેશન કરી શકે, એટલું જ એનું જે ભળવા લોકોની સાથે ભળવાનું કે અનુકૂલન સાધવાનું સરળ અથવા તો એના માટે વધારે યોગ્ય અથવા તો એ સારી રીતે અનુકૂલન સાધી શકે એમ આપણે કહી શકીએ. આનો અર્થ એમ થયો કે શારીરિક વિકાસ અને સાથે સાથે એનું કોગ્નિટિવ ડેવલપમેન્ટ, જે જ્ઞાનાત્મક વિકાસ, અને એની સાથે સાથે એનું સામાજિક વિકાસ પણ અહીંયા થઈ રહ્યો છે. બીજું આપણે કહીએ તો બાળકનું રડવું, બાળકનું હસવું, અને હવે સ્પીચ ડેવલપ થઈ છે તો એ બોલતી વખતે, ચર્ચા કરતી વખતે, કમ્યુનિકેટ કરતી વખતે, કમ્યુનિકેશન કરતી વખતે એ ક્યાંક હસે, ક્યાંક ગુસ્સે પણ થઈ જાય, પ્રસન્ન થાય. તો આ જે બધી બાબતો છે એ બધી સંવેગના સાથે અથવા તો લાગણી સાથે સંબંધિત બાબતો છે. શરૂઆતમાં એટલું બધું એ ડેવલપ થયેલું નથી હોતું. શરૂઆતમાં તો એ ચીસો પાડે, રડે, એવા પ્રકારની લાગણીઓ રજૂ કરે છે. પણ પછી ધીમે 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 એને હવે ખ્યાલ આવે છે કયા સમયે કઈ લાગણીને પ્રદર્શિત કરવી એ હવે સમજી ચૂક્યું છે. એટલે એને અનુકૂળ ન હોય એવી બાબત આવે ત્યારે એ દુઃખની લાગણી પેદા કરે છે, એટલે રડવાની વાત છે. જ્યારે સુખદ અનુભવ હોય તો પ્રસન્ન થવાની કે હસીને લાગણી રજૂ કરે છે. તો હવે બીજું આપણે જોઈએ, હલ્લોકે જે વ્યાખ્યા આપી હતી અને એની આપણે વ્યાખ્યા જોઈ હતી, એણે કીધું હતું કે ઇટ ઇઝ અ લર્નિંગ પ્રોસેસ. તો અહીંયા બાળક શીખી રહ્યું છે, એનો કોગ્નિટિવ વિકાસ થયો, એનો જ્ઞાન વધ્યું, જ્ઞાનાત્મક વિકાસ થયો, એની ક્ષમતાઓ વધી, લોકો સાથે ભળતો થયો એટલે સામાજિક વિકાસ થયો અને એના કારણે એ હવે શીખતો થયોનો આજે હસવાની વાત છે અથવા તો પ્રસન્ન થવાની કે ગુસ્સે થવાની કે રડવાની વાત છે, એ લર્નિંગ બતાવે છે. શરૂઆતમાં એને ખબર નથી કે આને આજે સામેની વ્યક્તિ જે મારી સાથે વાત કરી રહી છે કે અથવા જો કંઈક કહી રહી છે એનો અર્થ શું છે એને ખ્યાલ નહોતો. પણ હવે એની પાસે સ્પીચ ભાષાનો વિકાસ થયો છે એટલે હવે સામેની વ્યક્તિ જે છે એ એને શું કહે છે એ ઇન્ટરપ્રિટેશન એ કરી શકે છે અને સામેની વ્યક્તિ જે કંઈક કહે છે એના આધારે એને શું રિએક્ટ કરવું, પ્રતિચાર કેવી રીતે આપવો, રડીને આપવો, પ્રસન્ન થઈને આપવો, હસીને આપવો, મૂંગા થઈ જવું, જવાબ આપવો, ગુસ્સે થઈને જવાબ આપવો, શું કરવું. તો એ સામેની વ્યક્તિનું જે એની સાથે ચર્ચા થાય છે, વાતચીત થાય છે, એના આધારે એ જે કંઈ કરે છે, પ્રતિચાર આપે છે, એ પ્રતિચાર એ જે કંઈ સમજ્યો છે ચર્ચાને, એ જે વાતને સમજ્યો છે એના આધારે આપે છે. એ એવું બતાવી રહ્યું છે કે બાળકનું આજે સમજવાનું કે ઇન્ટરપ્રિટેશન કરવાનું કે એનાલિસિસ કરવાની જે આખી પ્રક્રિયા છે એ એવું બતાવે છે કે બાળક શીખ્યો છે, શીખી રહ્યો અને હજી શીખી રહ્યો છે. એટલે વિકાસ એ શીખવા સાથે સંબંધિત છે. આપણે બીજી સ્લાઇડ જોઈએ. વ્યવહારમાં આપણે વૃદ્ધિ અને વિકાસ એ બે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ અને ઘણી વખત આ બંને શબ્દો એક જ છે એવું ઘણી વખત તો સમજીએ છીએ, પણ હકીકતમાં બે વચ્ચે તાત્વિક ભેદ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વૃદ્ધિ એ જથાત્મક પરિવર્તન સાથે જોડાયેલ છે અને
વિકાસ એ ગુણાત્મક તેમજ જથ્થાત્મક ફેરફારો સાથે સંબંધિત બાબત છે અને વિકાસની પ્રક્રિયા છે એ પુરોગામી પ્રક્રિયા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વૃદ્ધિ એટલે વધવું અને વધવું એટલે આગળ આપણે જોયું કે કદમાં વધારો થવો, શરીરમાં વધારો થવો, ઊંચાઈમાં વધારો થવો, વજન વધવું. તો આ જે શારીરિક ફેરફારો છે એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. એટલે કે જથ્થાત્મક બાબત છે. મગજનું કદ વધવું એ પણ જથ્થાત્મક બાબત છે. જ્યારે વિકાસ એ જથ્થાત્મક પણ છે અને ગુણાત્મક બાબત પણ છે. એટલે જથ્થાત્મક એટલે શારીરિક વિકાસ એની સાથે જોડાયેલો છે અને ગુણાત્મકનો અર્થ અહીંયા એવો કરેલો છે કે શારીરિક વિકાસ ઉપરાંતના જે વિકાસની બાબત છે, ધારો કે ક્ષમતાઓનો વિકાસ એટલે કે માનસિક વિકાસ, સામાજિક વિકાસ, ચરિત્ર સંબંધી વિકાસ, તો આ બધા વિકાસની જે બાબતો છે એને ગુણાત્મક વિકાસ એવું નામ આપ્યું છે. અલ્લોકની બુકમાં પણ આનો ઉલ્લેખ છે અને સેન્ટ્રોકની જે ચાઇલ્ડ સાયકોલોજીની જે બુક છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ, તો એમાં એની આ વાત છે. એટલે વિકાસ એ ગુણાત્મક ને જથ્થાત્મક છે. ગુણાત્મકનો અર્થ આપણે માનસિક ક્ષમતાઓ સંબંધી વિકાસ એવું આપણે કરીએ. એટલે વિકાસની જે ખ્યાલ છે, વિકાસનો ખ્યાલ એ વૃદ્ધિ કરતાં એ રીતે મોટો છે અથવા તો વિશાળ છે એમ કહી શકીએ આપણે. અને વિકાસ એ પુરોગામી પ્રક્રિયા છે, એટલે ફોરવર્ડ પ્રોસેસ છે. સાદું એક ઉદાહરણ લઈએ કે બાળકનું ઉંમર વધવા સાથે સાથે જે શારીરિક ફેરફારો થાય છે જે આપણે જોઈ શકીએ છીએ, વજન વધવું, ઊંચાઈ વધવી, કે એનું કદ વધવું, મગજનું કદ વધવું, હોર્મોનમાં ફેરફાર થવા. તો આ બધી જે બાબતો અથવા તો જે ફેરફારની બાબતો છે એ પુરોગામી છે. નો અર્થ એવો છે કે દાખલા તરીકે બાળકની ઊંચાઈ વધી અને વધ્યા પછી વળી પાછી ઘટે એવું બનતું નથી. વધે જ અને વધ્યા પછી અમુક એની હદ હોય, અમુક લિમિટ હોય એની. હલ્લોકે જે વાત કરી હતી કે ગ્રોથનો અર્થ એવો નથી કે વિશાળ બની જાય, વધ જ કરે આખી જિંદગી, એવું નહીં. પણ એની મેચ્યુરેશનની એક લિમિટ, દરેકને એક લિમિટ હોય. એ લિમિટ આવે એટલે એ ઊંચાઈ કે જે કંઈ વધવાની વાત છે એ ધીમે ધીમે સ્થિર થતી જાય. એટલે ઊંચાઈ વધી ગયા પછી વળી પાછી ઊંચાઈ ઘટવાનું શરૂ થાય એવું નથી બનતું. ક્યાંક વજનની બાબતમાં ઘટે પણ એ વજન એવું ના થઈ જાય કે બાળક જન્મ્યો એ વખતે જે વજન હતું એટલું વજન થઈ જાય. એટલે એમ રિવર્સ પ્રક્રિયા અથવા તો શું કહેવાય પાછી પ્રક્રિયા થતી નથી એમ. એટલે ફોરવર્ડ પ્રોસેસ છે, પુરોગામી છે, પ્રતિગામી આ નથી થતું એવો અર્થ છે અહીંયા. આપણે બીજી સ્લાઇડ જોઈએ, નેક્સ્ટ સ્લાઇડ. અહીંયા આપણે વિકાસાત્મક ફેરફારોનું એલિઝાબેથ હર્લોકે જે વર્ગીકરણ આપ્યું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો એણે વિકાસ સાથે સંબંધિત જે ફેરફારો છે એને 4 ભાગમાં આ વર્ગીકૃત કર્યા છે. એમાં પહેલા નંબરનું છે ચેન્જીસ ઇન સાઇઝ, બીજા નંબરે ચેન્જીસ ઇન પ્રપોર્શન, ત્રીજા નંબરે છે ડિસએપિયરન્સ ઓફ ઓલ્ડ ફીચર્સ અને ચોથું છે એક્વિઝિશન ઓફ ન્યૂ ફીચર્સ. આને સમજીએ આપણે. પહેલા નંબરની બાબત જે છે જે ફેરફાર સાથે સંબંધિત છે અથવા તો ફેરફારોના સંદર્ભમાં વર્ગીકરણ હર્લોકે આપેલું છે અને સમજવા જેવું છે. તો ચેન્જીસ ઇન સાઇઝનો અર્થ એવો એ શારીરિક વિકાસ સાથે સંબંધિત બાબત છે અથવા તો શારીરિક જે ફેરફારો છે એના સંદર્ભમાં છે. કદમાં ફેરફાર થવો એવો અર્થ છે એનો. તો આપણે જોયું કે જેમ એજ વધતી જાય એમ શરીરનું જે કદ, ઊંચાઈ, વજન એ વધતું જાય છે અથવા તો એમાં ફેરફાર થતો જાય છે. એટલે એને કદમાં થતો ફેરફાર એવું એમણે બતાવ્યું છે. અવયવોની વૃદ્ધિ, હોર્મોનલ ચેન્જીસ, તો એ એની સાથે શારીરિક ફેરફારો સાથે જોડાયેલું છે.
બીજા નંબરે છે ચેન્જીસ ઇન પ્રપોર્શન. પ્રપોર્શનનો અર્થ છે પ્રમાણ, પ્રમાણમાં થતો ફેરફાર. હવે પ્રમાણમાં થતો ફેરફાર જે છે એને આપણે ઉદાહરણથી સમજીએ તો શરૂઆતના તબક્કામાં એટલે બાળક તર્ક કરવાનું શરૂ કરે, ઇમેજિનેશન કરી શકે, એટલે કલ્પના કરી શકે. તો આ બે ક્ષમતાઓ છે એ શરૂઆત અથવા તો નાની ઉંમરના જે બાળકો છે એમાં એનું જે પ્રમાણ છે એ તર્કશક્તિના કરતાં એની કલ્પના શક્તિ છે એ વધુ હોય છે અથવા તો એનું પ્રમાણ ઊંચું છે નાની ઉંમરના બાળકોમાં. જ્યારે આ જે રેશિયો છે એ જેમ એની ઉંમર વધે અને વ્યક્તિ એડલ્ટ થાય અથવા તો એ મેચ્યોરિટી તરફ જાય, મેચ્યોર થઈ જાય, એટલી એજ સુધી પહોંચે અથવા તો મોટી ઉંમર સુધી પહોંચે, ત્યારે આ જે રેશિયો છે એ રેશિયો ઊંધો થઈ જાય. એની જે કલ્પના શક્તિ એ તર્કશક્તિ કરતાં ઓછી હોય છે, એટલે ઘટતી નથી, પણ તર્કશક્તિ અથવા તો તાર્કિક રીતે વિચાર કરવાની ક્ષમતા એની ડેવલપ થાય છે, એટલે એ વધે છે, એટલે રેશિયો ઊંધો થઈ જાય છે. એટલે એ રીતે પ્રમાણ જે છે બંને ક્ષમતાઓ વચ્ચેનું શરૂઆતના તબક્કામાં, એટલે કે બાળકના ડેવલપમેન્ટના શરૂઆતના જે તબક્કાઓ છે એ વખતે એનું પ્રમાણ છે એ, અને પુખ્ત વયે આ બે ક્ષમતાનું જે પ્રમાણ અથવા તો એ બે વચ્ચેનો રેશિયો છે એ ઊંધો થઈ જાય છે. એટલે અહીં પ્રમાણ બદલાય છે. એક બીજું ઉદાહરણ લઈએ આના માટે આપણે. તો પ્રાથમિક શાળામાં ભણતું બાળક છે અથવા તો નાનું બાળક છે એમ કહીએ આપણે, તો એ શરૂઆતમાં એના જે નુકસાનકારક એના વર્તનો છે અથવા તો સમાજ માન્ય ન હોય એવા પ્રકારના વર્તનો, એના તોફાન કે એવી જે પ્રવૃત્તિઓ છે એવા વર્તનો એના કે જે એને પોતાને નુકસાનકારક હોય કે ના હોય પણ બીજાને તો એ નુકસાન કરતા હોય, એવા બધા જે વર્તનો છે બાળકોના, તો એ વર્તનો ઉપર નિયંત્રણ રાખવાની ક્ષમતા બાળકમાં શરૂઆતના જે તબક્કા છે, એટલે આપણે એને એનું પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોય એ સમય, એ પહેલાંનો સમય, એ જે ગાળો છે, તો એ જે એના વર્તનો છે એની ઉપર નિયંત્રણ રાખવાની જે એની ક્ષમતા છે એ એટલી બધી ડેવલપ થયેલી નથી હોતી, એટલે એ વર્તનો કરે છે એવા. પણ એ જ બાળક જ્યારે પુખ્ત બને, એનામાં મેચ્યોરિટી આવે, ત્યારે એ નાની ઉંમરે જે વર્તનો કરતો હતો એવા અથવા તો નુકસાનકારક જે વર્તનો છે એ વર્તનો ઉપર નિયંત્રણ રાખવાની ક્ષમતા બાળકની વિકસી ચૂકી છે. એટલે એના કારણે પુખ્ત વયનો જે વ્યક્તિ છે અથવા તો મેચ્યોર થયેલો વ્યક્તિ જે છે એ નુકસાનકારક જે વર્તનો છે એ હવે નથી કરતો, કારણ કે એ હવે એની ઉપર નિયંત્રણ રાખતા શીખી ગયો છે. એને ખબર છે કે ક્યારે હસવું, ક્યારે ગુસ્સે થવું, ક્યારે ગુસ્સે થવા જેવું હોય તોય નહીં થવું, ક્યારે શું બોલવું, એ હવે એ સમજી ચૂક્યો છે. એટલે એ જે નિયંત્રણ રાખવાની જે ક્ષમતા છે શરૂઆતના તબક્કામાં, એટલે કે ડેવલપમેન્ટનો શરૂઆતનો જે ગાળો હતો એ વખતે એટલી ડેવલપ થયેલી નથી, વિકસી નથી, અને હવે એ વિકસી ચૂકી છે. એટલે એ જે ક્ષમતાનું જે પ્રમાણ છે એ ઉંમર બદલાય એમ એ બદલાય છે. એટલે આજે ચેન્જીસ ઇન પ્રપોર્શન છે એનો અર્થ આવો કંઈક છે. એની પછીનું જે છે ડિસએપિયરન્સ ઓફ ઓલ્ડ ફ્યુચર્સ, આનો અર્થ એવો છે કે જે જૂના લક્ષણો અથવા તો અગાઉના જે લક્ષણો જે છે અથવા તો જે બાબતો છે એ દૂર થવી. એના માટે હલ્લોકે એક જે ઉદાહરણ આપેલું છે કે જૂના જે દુધિયા દાંત છે, બાળકના જન્મ પછી જે આવતા દુધિયા દાંત છે, તો એ અમુક ઉંમર સુધી રહે અને પછી એ પડી જાય અથવા તો દૂર થાય છે. તો એ જૂનું લક્ષણ જે છે એ ગયું.
જન્મ વખતે બાળકના વાળનો રંગ, તો એ અમુક સમય પછી એ રંગ છે એ થોડો બદલાય છે. વાળની જાડાઈ, થિકનેસ, તો એ થિકનેસ પણ બદલાય છે. તો જે અમુક લક્ષણો છે એ હવે દૂર થતા જાય છે. નાની ઉંમરે જે બાળકોમાં કેટલાક જે વર્તનો કે કેટલાક લક્ષણો એવા હોય છે. અહીંયા આપણે આ જે બાબતો બધી કીધી એ શું કહેવાય, એના શારીરિક દાંત એટલે એના શારીરિક ડેવલપમેન્ટ સાથે જોડાયેલી બાબતો. કેટલાક વર્તન સંબંધી બાબતો પણ છે. શરૂઆતના તબક્કામાં જે બાળક નાનું હોય ત્યારે એને અમુક વસ્તુ ખ્યાલ જ નથી આવતો હતો કે આ વસ્તુ લઈ લેવી કે નહીં લઈ લેવી, આને લઈ જવાય ઘેર કે ન લઈ જવાય, એને ખ્યાલ નથી હોતો. તો એવા જે વર્તનો છે, એવા વર્તનો બાળક જ્યારે મોટો થાય છે અથવા તો એની સમજણ વિકસી ચૂકી હોય છે, મેચ્યોર થઈ જાય છે, ત્યારે એ વર્તન જે છે એ હવે નથી કરતો. એટલે એ જે જૂના લક્ષણો કે વર્તનો છે એ આ રીતે જેમ વિકાસ થાય એમ એવા વર્તનો જે છે એ દૂર થાય છે, એવો આનો અર્થ છે. એ પછીની ચોથા નંબરની જે બાબત જે છે એ જોઈએ આપણે સ્લાઇડમાંથી. તો એક્વિઝિશન ઓફ ન્યૂ ફીચર્સ, આનો અર્થ સંપાદિત નવા લક્ષણો. સંપાદિત લક્ષણો, અહીંયા એનો અર્થ એવો કર્યો છે કે જેમ જેમ વિકાસની પ્રક્રિયા આગળ ચાલે છે એમ એમ બાળકની જે ક્ષમતાઓ છે, માનસિક ક્ષમતાઓ છે એ વિકસતી જાય છે. અને માનસિક ક્ષમતાઓ વિકસે છે એટલે બાળક નવું નવું શીખે છે. વાતાવરણ, એના મિત્રો અથવા તો શાળાના એના સહાધ્યાયીઓ છે તો એની સાથે એ ઇન્ટરેક્શન કરે છે અને એ વખતે એ એની જે ક્ષમતાઓ ડેવલપ થઈ છે એ એને કામ આવે છે અથવા તો એના કારણે એ આ કરી શકે છે. અને એનાથી બાળકની જે ક્ષમતાઓ જે ડેવલપ થઈ છે, એનો શારીરિક, માનસિક, સામાજિક જે વિકાસ થઈ રહ્યો છે એના કારણે અન્ય ક્ષમતાઓનો વિકાસ થવો. દાખલા તરીકે એની જાતિગત જે ક્ષમતા છે, બાયોલોજિકલ ડેવલપમેન્ટ થાય, શારીરિક વિકાસ, એનાથી અને હોર્મોનલ ચેન્જીસ જે થાય છે એનાથી બીજું શું થયું બાળકના શરીરમાં અથવા તો એના વર્તનમાં, તો એ